ચોમાસામાં જ્યાં બોટ ચાલે છે ત્યાં જ શિયાળામાં ઘઉં અને ચણાની ખેતી થાય છે. ગુજરાતનો આ અનોખો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે. ઘેડ વિસ્તાર મુખ્યત્વે સૌરાષ્ટ્ર પશ્ચિમ ભાગમાં આવેલો છે અને તેમાં પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના 7 તાલુકા અને 107 ગામ આવેલા છે, જેમાં માંગરોળ, માણાવદર, કેશોદ, કુતિયાણા અને વંથલી જેવો વિસ્તારને આવરી લે છે. અંદાજે 3000 થી 4000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ઘેડ આવરી લે છે. ઘેડ શબ્દ સૌરાષ્ટ્રની સ્થાનિક બોલીમાંથી આવ્યો છે. તેનો અર્થ થાય છે નીચાણવાળો એવો પ્રદેશ જ્યાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે. કારણ કે આ વિસ્તારની જમીન ખૂબ નીચાણમાં આવેલી છે, તેથી ચોમાસા દરમિયાન વરસાદનું પાણી અને નદીઓનું પાણી અહીં ભેગું થઈ જાય છે. આથી લોકો આ વિસ્તારને વર્ષોથી ઘેડ કહેતા આવ્યા છે. ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાનું મુખ્ય કારણ તેની ભૂગોળીય રચના છે. આ વિસ્તાર અરબી સમુદ્રની નજીક છે અને જમીનનો ઢાળ દરિયા તરફ છે. ચોમાસા દરમિયાન ઘણી નદીઓમાં પાણી વધે છે અને એ પાણી નીચાણવાળા ઘેડ વિસ્તારમાં આવે છે. ખાસ કરીને ભાદર નદી, ઓજત નદી અને મધુવેતી નદી જેવી નદીઓનું પાણી આ વિસ્તારમાં આવી પહોંચે છે. પરંતુ ચોમાસું પૂરું થયા પછી એક અનોખી ઘટના બને છે. જ્યારે પાણી ધીમે ધીમે ઉતરે છે ત્યારે નદીઓમાંથી આવેલો કાપ જમીનમાં રહી જાય છે. આ કાપ જમીનને ખૂબ ફળદ્રુપ બનાવે છે. એ કારણે ઘેડ વિસ્તારની જમીન સૌરાષ્ટ્રની સૌથી ઉપજાઉ જમીન તરીકે માનવામાં આવે છે. પાણી ઉતર્યા પછી ખેડૂતો ખેતી શરૂ કરે છે. અહીં ખાસ કરીને રવિ પાક વધુ થાય છે. તેમાં મુખ્યત્વે પાક તરીકે ઘઉં, ચણા, મગફળી, જુવાર અને કપાસનું વાવેતર થાય છે. ખાસ કરીને ઘેડ વિસ્તાર ઘઉં અને ચણાના ઉત્પાદન માટે જાણીતો છે. ઘેડ વિસ્તાર માત્ર ખેતી માટે જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ મહત્વનો છે. ચોમાસા દરમિયાન જ્યારે આખો વિસ્તાર પાણીથી ભરાઈ જાય છે, ત્યારે તે એક પ્રકારના કુદરતી વેટલેન્ડમાં બદલાઈ જાય છે. આ સમય દરમિયાન ઘણા પાણીમાં રહેતા પક્ષીઓ અને પ્રવાસી પક્ષીઓ અહીં જોવા મળે છે. આમ જોવામાં આવે તો ઘેડ વિસ્તાર કુદરતનો એક અનોખો ચમત્કાર છે. ચોમાસામાં પાણીથી ભરાઈ જતો અને પછી એ જ પાણી જમીનને એટલી ઉપજાઉ બનાવી દે છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો ઘેડ વિસ્તાર એટલે એવો પ્રદેશ જ્યાં કુદરત અને ખેતી વચ્ચે સુંદર સંતુલન જોવા મળે છે. આવી જ માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.